સરસ ફેરવી લઈશું. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે હરગવાના પાનના ઢોકળા બનાવવાના છે. તો આપણે આ રીતે હરગવાના પાન વીણી લીધા છે સરસથી બધાય. અને આપણે આ ઘઉંનો લોટ લીધો છે, જે ભડકું આવે એ લીધું છે, ભાખરીનું આવે એ. અડધો કપ આપણે ચણાનો લીધો અને અડધોથી અડધો કપ આપણે બાજરાનો લીધો છે. અને વઘારવા માટે આપણે રાઈ લીધી છે અને થોડીક આપણે હિંગ લીધી છે અને મીઠા લીમડાના પાન લીધા છે. થોડીક આપણે હળદર લીધી છે, અડધી ચમચી આપણે ચટણી લીધી, અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, થોડુંક આપણે આદું લીધું છે ક્રશ કરી લીધું, અડધું લીંબુનું ફાડું લીધું, થોડાક આપણે તલ લીધા છે 1 ચમચી જેટલા, અને મીઠા સોડા થોડાક લીધા છે આપણે. એક મરચું આ રીતે આપણે સુધારી લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને ધાણા લીધા છે અને તેલ લીધું છે અને આપણે પાણી લીધું છે. તો પાણી બાફવા માટે આમાં લઈ લીધું ને આપણે આ લોટ બાંધવા માટે લીધું. તો પહેલાં આપણે આને ધોઈ નાખીશું સરસથી પાણી નાખીને. તો આપણે પાંદડા ધોઈ લીધા છે. તો આને આપણે સાઈડમાં જવા દેવું ને અહીંયા આપણે પાણી ગરમ મેલી દેવું, પછી આપણે લોટ બાંધી. એમાં આપણે પાણી ગરમ મેલી દીધું છે. આપણે લીંબુ એક નાખી દીધું છે એમાં. હવે આપણે લોટ સાળી લેવું. તો આપણે આ ઘઉંનો લોટ લીધો છે અને ચણાનો લોટ લીધો અને બાજરાનો લીધો. તો આ ત્રણેય લોટ આપણે આને સાળી લેવું. તો હવે આપણે આમાં મસાલા નાખી દેવું બધાય. તો પહેલાં આપણે હળદર નાખી દેવું, લાલ મરચું નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું અને આપણે આદું નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. થોડાક આપણે લીલા મરચાં નાખશું, થોડાક આપણે વઘારવા હાટું રાખી દેવું. થોડીક આપણે આમાં હિંગ નાખી દેવું અને આપણે આ ધાણા નાખી દેવું અંદર. અને આપણે આ પાંદ આપણે ધોઈને રાખ્યા છે એ નાખી દેવું હરગવાના. અને આપણે આ મીઠા સોડા છે એ નાખી દેવું. એક લીંબુનો રસ છે એ આપણે આમાં નાખી દેવું. અને 2 ચમચી આપણે એમાં તેલ નાખી દેવું. હવે આપણે લોટને સરસથી મિક્સ કરી અને બાંધી લેવું. તો આપણે આ પાન ધોયેલા છે તો એમાં થોડુંક પાણી ઘટશે તો થોડુંક નાખશું આપણે. તો આનો આપણે લોટ બાંધી લેવું. તો હવે આપણે આમાં પાણી નાખશું, થોડુંક જ જોઈએ આપણે પાણી આમાં. આપણે બહુ કઠણ નહીં, બહુ ઢીલોય નહીં, એ રીતનું રાખવાનું છે. તો આપણે હવે સરસથી આને બાંધી લેવું. બસ આપણે એટલું જ પાણીની જરૂર પડશે. જો આ રીતનો લોટ રાખવાનો આપણે, બહુ ઢીલોય નહીં, બહુ કઠણય નહીં, એ રીતે. તો જ આપણા ઢોકળા ફૂલાશે એમ. તો હવે આપણે આને આ રીતે
રોલ કરી લેવાના છે. જો આ રીતે આપણે રોલ કરી લેવાના છે બધાય. અને આપણે આને આમાં રાખી દેવું. આપણે તેલવાળી ગ્રીસ કરી લીધી છે. તો આ રીતે આપણે બધાય બનાવીને રાખી દેવું. આને આપણે આમાં રાખી દેવું. તો આપણે આ બધાય રાખી દીધા છે. હવે ગેસ થોડોક ફાસ્ટ કરી દેવું. હવે આને આપણે 10 મિનિટ જેવું રહેવા દેવું. 10 મિનિટ થાય પછી આપણે જોઈ લેવું. તો હવે આપણે જોઈ લેવું. 10 મિનિટ થઈ ગઈ છે. તો એકદમ સરસ આપણા પાકી ગયા છે, સરસ થઈ ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું. અને તો આને નીચે ઉતારી લેવું ને આને આપણે ઠરવા રાખી દેવું. તો આપણે બધાય ઠરી ગયા છે, એકદમ સરસ મસ્ત બની ગયા છે. જુઓ આ રીતે. તો હરગવાના પાનના સરસ ઢોકળા થાય છે. જરૂર એકવાર ટ્રાય કરજો. અને આ ડાયાબિટીસને એવું હોય એને તો બહુ જ સારા, એમ કે આમાં આપણે હરગવાના પાન છે એમ. તો આ રીતે આપણે કટકા કરી લઈશું. આ રીતે જેવડા તમારે નાના રાખવા હોય નાના, મોટા રાખવા હોય મોટા, એ રીતના આપણે આ રીતે આપણે સુધારી લેવું. તો આપણે બધાય સુધારી લીધા છે. તમારે આમનમ ખાવા હોય તો આમનમે ખાઈ શકાય. એકદમ મસ્ત બની જાય. થોડાક હરગવાનું પાન વધારે હોય તો મસ્ત બને એમ, એકદમ લીલવણી બની જાય. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને વઘાર કરી લઈએ. એમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે અડધા ચમચા જેટલું નાખ્યું છે આમાં. તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે રાઈ નાખી દેવું. થોડીક આપણે હિંગ નાખી દેવું. અને આપણે આ ઓલા મીઠા લીમડાના થોડાક આપણે તલ નાખી દેવું. અને એક આપણે મરચું નાખી દેવું. હવે આપણે એમાં આ આપણા ઢોકળા છે એ નાખી દેવું અંદર. એકદમ સરસ ફેરવી લેવું. તો આપણે આ વઘારાઈ ગયા છે સરસ. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આને નીચે ઉતારી લેવું. આપણે આમાં સર્વ કરી લેવું. સારે ખાઈ હગવો, દહીં આરે ખાઈ હગીએ એમ. જ્યારે ભૂખ લાગે ને આપણને એમ થાય કે આપણે બનાવવા છે તો એકદમ બની જાય એમ, વાર નથી લાગતી આની. આથી આપણે લસણવાળી ચટણી રાખશું. તો તૈયાર છે આપણે હરગવાના પાનના ઢોકળા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગે હરગવાના પાનના ઢોકળા.